સમગ્ર દેશમાં 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણી ઉત્સાહ અને ગૌરવ સાથે કરવામાં આવી રહી છે। ત્યારે સુરત જિલ્લાના માંડવી ખાતે પણ જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક દિનનો કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો। માંડવી નગરપાલિકા ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં સુરત જિલ્લા કલેક્ટર સૌરભ પારધીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયા, જિલ્લા વિકાસ અધિકારી તેમજ માંડવી પ્રાંત અધિકારી કૌશિક જાદવ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે પૂર્વ મંત્રી તથા માંડવીના ધારાસભ્ય કુંવરજી હળપતિ અને બારડોલીના સાંસદ પ્રભુ વસાવાની પણ હાજરી રહી હતી। ઉજવણી દરમિયાન ભવ્ય પોલીસ પરેડ યોજાઈ હતી, જેમાં શિસ્ત અને દેશભક્તિનું સુંદર દ્રશ્ય જોવા મળ્યું હતું। સાથે સાથે વિવિધ વિભાગો દ્વારા રજૂ કરાયેલા રંગબેરંગી ટેબ્લો લોકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। 77મા પ્રજાસત્તાકની પર્વની ઉજવણી સમગ્ર ભારત દેશની અંદર કરવામાં આવી રહી છે, ત્યારે સુરત જિલ્લો પણ ભક્તિના ભાવે રંગાઈ ગયો છે। ત્યારે સુરત જિલ્લાનું જે માંડવી છે ત્યાં જિલ્લા કક્ષાના 77મા પ્રજાસત્તાકની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે પોલીસ જવાનો દ્વારા પરેડ કરવામાં આવી રહી છે। વિવિધ યોજનાઓની પણ અહીં પ્રદર્શિત કરવામાં આવ્યું હતું। ત્યારે સુરતના જે કલેક્ટર છે પારગી સાહેબજી હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। ત્યારે અહીંના સાંસદ સહિત સ્થાનિક ધારાસભ્ય સહિતના નેતાઓ પણ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આજે અહીં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ બાળકો દ્વારા રજૂ કરવામાં આવશે અને દેશભક્તિના આ માંડવી તાલુકો છે એ રંગાઈ જશે। જ્યારે હાલમાં જ સમગ્ર ભારત દેશની અંદર 77મા પ્રજાસત્તાકની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। મહેન્દ્રસિંહ મંગરોલા, ઇન્ડિયા ન્યૂઝ।